પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે હવે રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। નગરસેવક અને વિપક્ષ નેતા જયા ઠાકોર દ્વારા યોજાયેલી લાઈવ ડિબેટમાં સત્તા પક્ષના સભ્યો ગેરહાજર રહેતા અનેક સવાલો ઉભા થયા છે। આ ડિબેટમાં શહેરના વિકાસ અને પ્રજાહિત સંબંધિત કુલ 21 મહત્વના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા, જેમાં સફાઈ, ગટર, પીવાનું પાણી, રસ્તાઓ અને રખડતા ઢોર સહિતના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા। સત્તા પક્ષની ગેરહાજરીને લઈને વિપક્ષે ગંભીર આક્ષેપો કરતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે। અત્યારે રાધનપુર નગરપાલિકાએ કાલના જે આયોજન આપ્યું હતું એ અર્થે આવ્યા હતા, પણ આપ જોઈ શકો છો લાઈવ વિડીયો અમારી જયા ઠાકોરની ફેસબુક ઉપરથી અમે કરેલો અને સત્તા પક્ષને સવાલ કરેલો। બંધારણીય જોગવાઈ અનુસાર જે વિપક્ષ છે અને પ્રજાઓ છે જે એમને વોટ આપે છે એમને સવાલ કરી અને સત્તા પક્ષ જોડે જવાબ માંગવાનો અધિકાર રહેલો છે। એ અધિકારને અત્યારે નકારી દેવામાં આવે છે। સત્તા પક્ષના લોકો એટલે કે જે અહીંયા ભાજપ સત્તા પક્ષ છે રાધનપુર નગરપાલિકા, એ લોકો હાજર અહીંયા રહ્યા નથી। અમે ભાજપ કોંગ્રેસ કરવા માટે નતા આવ્યા, કોઈ પક્ષપાત વગર અહીંયા અમે આવ્યા હતા કે રાધનપુરની પ્રજાના જે પડતર પ્રશ્નો છે એનું સોલ્યુશન ક્યારે આવશે એવા અમે પ્રજા થકી અને અમારા થકી 21 પ્રશ્નો લઈને આવ્યા હતા। એ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે અને કેવી રીતે લાવશો એ માટે આવ્યા હતા, પણ રાધનપુરના નગરપાલિકાના સત્તા પક્ષના મેન જવાબદાર વ્યક્તિઓ છે, પાલિકાના પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, કારોબારી ચેરમેન છે, બાંધકામ ચેરમેન છે, એન્જિનિયર છે, ઓએસ છે અને ચીફ ઓફિસર કોઈ પણ હાજર રહેલા નથી। તમામે તમામ ખુરશી મૂકી અને ભાગી ગયેલા છે। એના ઉપરથી એવું લાગે છે કે રાધનપુર નગરપાલિકાના સત્તા પક્ષના જે લોકો છે એમનું પેટની અંદર કંઈક પાપ અને મોટા પાયે ભ્રષ્ટાચાર હોય એવું લાગી રહ્યું છે। પણ જો તમને લાઈવમાં જવાબ આપવાની શરમ આવતી હોય તો અમે વિડીયોના માધ્યમથી તમને કહીએ છીએ કે તમે સાડી માથે ઓઢી લાશ કાઢી અને તમને શરમ આવતી હોય તો સાડી ઓઢીને પણ તમે વિડીયોના માધ્યમથી પ્રજાને જવાબ આપી દો, કારણ કે પ્રજાએ તમને વોટ આપ્યો છે તો વોટનો જવાબ તો માગશે ને।